પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવલી તાલુકાના પ્રથમપુરા ગામમાં રેતી કૌભાંડનો વિડીયો ઉતારવા જતા સરપંચ દ્વારા રિપોર્ટરને માર મારવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ પ્રથમપુરા ગામના સરપંચ દ્વારા મહીસાગર નદીમાં રેતી ખનીજ કૌભાંડ કરવામાં આવી રહ્યું છે। તેવામાં ન્યૂઝના રિપોર્ટર વિજય પટેલને જાણ થતા રિપોર્ટિંગ કરવા જતા સરપંચ અનિલ રબારી તથા તેમના મળતિયાઓ દ્વારા રિપોર્ટર વિજય પટેલને ઢોરમાર મારવામાં આવ્યો હતો। રિપોર્ટર હેમંત, NN ન્યૂઝ, વડોદરા। આમાં શું છે, મને ઇન્ફોર્મેશન મળી હતી કે રેતીની અંદર બહુ મોટા પાયે ખનન થઈ રહ્યું છે સરપંચ દ્વારા। એટલે હું ત્યાં લાઈવ કરવા ગયો હતો। લાઈવ કરવા ગયો એટલે હું ઓફ કેમેરાથી હું વિડીયો શૂટ કરતો હતો। શૂટ કરીને પછી હું આવતો તો મારા ખેતર આગળ આવ્યો, ત્યાં સુધીમાં તો સરપંચ દ્વારા એમનું આખું કુટુંબ મને મારવા માટે આવી ગયું ત્યાં। એટલે મારું ખેતર જ છે ત્યાં, તો બચવા માટે થોડોક હું પાછો ગયો તો મારા કઝિનનું ખેતર છે, મારી ભાઈનું ખેતર છે કૌટુંબિક, એમના ખેતરમાં લઈ જઈને મને એટલો બધો ઢોરમાર માર્યો છે। એમાં જિગ્નેશ રબારી, ધ્રુવિત રબારીએ મને લોખંડની પાઇપ માથામાં મારી છે, જયા રબારી, નીતા રબારી, તાલુકા સદસ્ય શીતલ અલ્પેશ રબારી, ટોટલી એમનું કૌટુંબિક બધાએ મને ઢોરમાર માર્યો છે કાલે। તમે મારા નિશાન પણ જોઈ શકો છો। અને આ લોકો મને મારવાનું પ્લાનિંગ કેટલા ટાઈમથી હતું જ। સબૂત માટે રાત દિવસ એમના ટ્રેક્ટરો ચાલે છે પ્રથમપુરા ગામમાં રહીને, એટલી દાદાગીરીથી ચલાવે છે। તમારે સબૂત જોઈતો તો સેન્ટ્રલ બેંકના કેમેરા છે, ગમે ત્યારે તમે ચેક કરી શકો ત્યાં। પણ ત્યાં કન્ડિશન મારી એવી નથી એટલે મને હોસ્પિટલ ત્યાં મોકલ્યો। તો જન્મોત્રી જ્યાં સાવલીમાં છે ત્યાં 108 કરીને મેં ત્યાં ગયા, પણ ત્યાં મારી કોઈ ટ્રીટમેન્ટ થઈ નહીં, ખાલી માથાની અંદર 2 ટાંકા લેવામાં આવ્યા। ત્યાંથી પછી મને સોનોગ્રાફીને બધું કરવા માટે દેવ હોસ્પિટલમાં ગયા, પણ ત્યાં કોઈ ટ્રીટમેન્ટ મારી થઈ નહીં, એટલે પછી હું આવ્યો। તમને મને ત્યાં એડમિટ થવાનું કહ્યું, પણ મેં કીધું મારે એડમિટ નથી થવું એમ। ત્યાંથી પછી પોલીસ સ્ટેશન આવ્યો કેસ કરવા માટે। એટલે એ લોકો FIR મારી બધું ટાઈપિંગને બધું કરતા હતા જ, પણ ખબર નહીં ક્યાંથી સરપંચને એમના મળે ત્યાં બધા ત્યાં આવી ગયા। ને પછી સરપંચ, હું રિક્ષામાં, કાલ તો મારી પોઝિશન એવી હતી કે મારાથી ઉતરાય એવું જ નહોતું રિક્ષામાંથી, બેઠા ને બેઠા। એટલે અમે થોડાક આગળ ગયા અંદર, મને ખૂણામાં લઈ ગયા। અમે વાત કરી સરપંચને, તો મને એવું કહ્યું કે તારી વાઈફ ત્યાં દરરોજ આંગણવાડીમાં આવે છે, ત્યાં એને અમે ગમે ત્યારે ઉઠાવી લઈશું, મારી નાખીશું। સારી 2 વર્ષની છોકરી છે, અમે એને ગમે ત્યારે ખતમ કરી નાખીશું। તને પણ તારા ઘરમાં કોઈને પણ, મમ્મી પપ્પા અહીંયા એકલા રહે છે, જોડે કોઈ રહેતું નથી, એમને પણ અમે હેરાન કરીશું। તું અમારે આ સમાધાન ઉપર સહી કરી દે। એટલે મારે સહી કરવી પડી, મારી જોડે બીજો કોઈ રસ્તો નહોતો। કારણ કે શું છે કે પોલીસ સ્ટેશનમાં ખબર નહીં, આગળ પણ મારી જોડે આવ્યું એકવાર બની ચૂકેલું છે કે હું ત્યાં આગળ કમ્પ્લેન લેખાવા ગયો હતો। એટલે હું મારી ઉપર એમણે કમ્પ્લેન કેટલી વાર કરી, ટેલિફોનિક વાત કેટલી વાર કરી છે, પણ એનો કોઈ મને જવાબ નથી આવતો। આજે કરીશું, કાલે કરીશું રેડ, પણ એ બધું કંઈ નહીં, પૈસા લઈને જતા રહે છે લોકો। કડકમાં કડક બધાને સજા થવી જોઈએ, કારણ કે મારી આંખો જે જોયું છે કે મને કોને કેટલું માર્યું છે, તમે મારા નિશાનને બધું જોઈ શકો છો। એટલે હવે અમને કડકમાં કડક સજા મળવી જોઈએ। એમને હવે બક્ષવામાં નહીં આવે। એમનું મોટા પાયે ગામમાં ખનન થઈ રહ્યું છે, ખનન નહીં ઘણું બધું કૌભાંડ એમના છે, હું હવે ઉજાગર કરીશ। નામ કાઢવા બેસે તો ઘણા બધા નીકળે એવા છે, કારણ કે સરપંચ પૂર્વ, અત્યારે એમાં શું છે, એમના પૂર્વ સરપંચ ફાધર હતા, પણ અત્યારે વહીવટ આ સરપંચ જ કરે છે। તાલુકા સદસ્ય એમના નાના ભાઈના વાઈફ છે, પણ વહીવટ આ ભાઈ જ કરે છે। બધું એમણે પડાવું જ છે ગામની અંદર, ને ટોટલી એમનું ખનન ને બધું બહુ મોટા પાયે છે। એ તમને હું ધીરે ધીરે બધા પ્રૂફ આપીશ। શું ઘટના બની છે? જય ભીમ, જય સંવિધાન, જય મૂળ નિવાસી। ઘટનામાં એવું છે કે મારી પાસે આજે બપોરે અમનો ફોન આવ્યો, વિજયભાઈનો ફોન આવ્યો કે ભાઈ મને ગામની અંદર આ રીતે મારવામાં આવ્યો છે મને।
તો મેં પૂછ્યું શા માટે, તો એમનો એક નેક્સ્ટ છેલ્લો વિડીયો હતો કે ભાઈ ગામની અંદર જે ખનિજ થતું હતું એ રોકવાની કોશિશ કરીને ક્રાંતિકારી યુવાન છે, તેમનો હેતુ માટે એટલો જ છે કે જ્યાં ખનિજ ચોરી થઈ રહી છે, જે પર્યાવરણ નુકસાન થઈ રહ્યું નુકસાનને એ રક્ષણ કરી શકે, બચાવી શકે, જેમનો હેતુ છે, એમનો કોઈ બીજો હેતુ છે નહીં. પણ એમને ગામના સરપંચ અને સરપંચના પરિવાર દ્વારા એમને ઢોરમાર મારવામાં આવ્યો છે, જેની જાણકારી એમને અમને આપી હતી. અને આજે અમે એમની માટે આગળ આવીને ઊભા છે. અમે કંટ્રોલમાં ફોન કર્યો છે કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે અને કંઈક દવાખાનામાંથી પણ APR કરીને આ લોકોને વર્દી લખાઈ છે, પણ હજુ સુધી પોલીસ 5 કલાક થઈ ગયા, હજુ પોલીસ આગળ આવી નથી. કોઈ પણ જાતની મતલબ એને શું કે કાર્યવાહી આ લોકોએ કરી નથી. એટલે અમારી માંગ છે કે જે પણ આરોપીઓ હોય એ આરોપીનો સખ્તમાં સખ્ત સજા થાય. આ જે ખનિજ ચોરો જે ચોરી કરી રહ્યા છે, નદીનું જે નુકસાન કરી રહ્યા છે, પર્યાવરણ જે બરબાદ કરી રહ્યા છે, એ પર્યાવરણ ચોરોને ખરેખર કાયદેસર સજા થવી જોઈએ. અને કલેક્ટરશ્રીને અમે કાલે પણ આવેદનપત્ર આપવાના છે, કાલે અમે મુલાકાત કરવાના છે. અને આ તાત્કાલિક ખનિજ જે ચોર ગામનો સરપંચ ડિસમિસ થવો જોઈએ, કારણ કે ગામના સરપંચ દ્વારા મારવામાં આવ્યું છે. અગર જો વિજયભાઈ કોઈ ભૂલ કરી હોત તો ગામની બાજુમાં જ પોલીસ સ્ટેશન છે, ત્યાં જઈને કમ્પ્લેન કરાવી શકતા હોત, પણ એની જગ્યાએ એમને ઢોરમાર મારવામાં આવ્યો છે અને ખોટા એમની પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અને ઘણા વખતથી એમને હેરાન કરવામાં આવી રહ્યા છે. વિજયભાઈનો હેતુ માત્ર એટલો જ છે કે એ ગામની નદીની અંદર જે પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું છે, જે ખનિજ ચોરી થઈ રહી છે, એની સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને તેની માટે તેમને આ ઢોરમાર મારવામાં આવ્યો છે. એની સામે તમે શું પગલાં લેવા માંગો? અમે આજે દીપકભાઈ સાથે છે અને પગલાંમાં એવું છે કે અમે આવતીકાલે કલેક્ટરશ્રીને લેખિતમાં આપવાના છે અને એની સાથે ગામના સરપંચને ડિસમિસ કરવો જોઈએ. ખનિજ જે ચોરો છે એ લોકો અત્યાર લગીને કેટલી ચોરી કરી છે, કારણ કે અમે ગામની પોતે મુલાકાત લીધી છે અને આખા રીતિના પહાડો એ લોકો ચોરી કરી ગયા છે, સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તમે પણ જો ગામમાં વિઝિટ કરશો તમને ખ્યાલ આવી જશે કે આ ગામમાં ખનિજની ચોરી થઈ છે. તો આ લોકો ચોરી કરી જ છે, તો આ ગામના સરપંચને ડિસમિસ કરવામાં આવે, સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે અને આ જે કાંડની જેટલા પણ આરોપીઓ સામેલ થયા હોય એ બધાને કડકમાં કડક સજા કરવામાં આવે.